દેશના સૌથી મોટા પુલ તરીકે કે જેની ગણના થાય છે તેવા સુદર્શન બ્રિજનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કુલ 900 કરોડને ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. બેટ દ્વારકા જવા માટે અગાઉ દરિયા માર્ગે બોટનો ઉપયોગ થતો હતો, પરંતુ હવેથી અંદાજિત 2.5 કિલોમીટરનો આ સુદર્શન સેતુ બનતા વાહનથી કે ચાલીને બેટ દ્વારકા જઈ શકાશે. મહત્વનું છે કે બ્રિજ શરૂ થયા બાદ બેટ દ્વારકામાં ચીજવસ્તુઓના ભાવ પણ ઘટશે, તો આ સાથે જ સમયનો પણ બચાવ થશે. મહત્વનું છે કે 2016માં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા આ બ્રિજને નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી હતી, જેનો શિલાન્યાસ વડાપ્રધાન મોદી દ્વારા તારીખ 7 ઓક્ટોબર 2017ના દિવસે કરવામાં આવ્યું હતું. 2320 મીટર લાંબો ઓખા બેટ દ્વારકા વચ્ચેનો આ બ્રિજ 51 સ્ટ્રીટ બ્રિજ છે કે જે બેટ દ્વારકા તેમજ ઓખાને કચ્છના અખાતમાં જોડે છે. પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં સમાવેશ આ બ્રિજના ઉદ્ઘાટન સાથે દ્વારકા શહેરને એક નવું સીમા ચિહ્ન મળશે. એટલું જ નહીં, દ્વારકા આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.